મારો ફોટો પાડ્યો માડી તમે 2 દિવસની મારી જિંદગી બદલી કાઢી તમે ભલે ફોટો પાડ્યો તો નહીં હા કેમેરામાં શનિ મહારાજ નો અત્યારે નિરાધાર થઈ ગયેલો માણસ છું બિલકુલ નોકરી ધંધો કશું છે નહીં પગાવાળા હપ્તા તો હાલત પડે બધો નહીં હપ્તા ભરવા પડે કોઈ જપાય નહીં. ભલે રામ આ શનિદેવ નો ફોટો પડ્યો શનિદેવ ચોક આયા શનિ મહારાજ ની પનોતી સમાધાની તમને જાગે હા નવ વૃશ્ચિક રાશિ ને સોનાના પાયે છે ઉત્તર દિશા કષ્ટ ને બહુ પીડા થાય. ક્યાં જાડ્યું તમે? મહારાજ પાસે મેં જ્યોતિષ ચોવડાવી જ્યોતિષ મહારાજ. હા મારું માતા એવું કઉ છું હમ. ખાલી 5 શનિવાર આમાં હો શનિ હાથો છો તારા બ્રાહ્મણે જે બતાવી જ્યોતિષ બ્રાહ્મણે જે તે બતાવ્યું હા. એ 100% સત્ય ને સત્ય શનિદેવ હાચા હાચા ને હાચા પણ હનુમાનજીના શરણમાં જઈને આટલું કરી દેજે શનિને લડવાને એ દાણાની મારી જિંદગી માતાજી તમે મને ઉચકીને તમારા ચરણોમાં લઈ લીધું. અનુભવ કે છે અમે પહેલા જ આવેલા માતાજીએ મને એવું કહ્યું હતું કે અત્યારે તારી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ તું હનુમાનજીને આંકડાની માળાને શ્રીફળ અર્પણ કરજે. 5 શનિવાર કહ્યું હતું પણ 3 જ શનિવારમાં માતાજીએ મારી બંધ થઈ ગયેલી ગાડી બરાબર ચાલુ કરી આલી. આ રામ નામથી જ શનિદેવ ઉઠ્યા હોય ને હા. શનિ દોષ લાગ્યો હોય ને માં. એની જગ્યાએ શનિદેવ કૃપા કરે જી જી માં અને હમણાં રામ કીધું ને હા તા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ જી માં. મતલબ મંગળ દેવ ઉઠેલા હોય ને હા. મંગળ ગ્રહ દોષ હોય ને જી માં. તે ગ્રહોની પીડાય તે રામ નામ જપ કરવાથી શાંત થઈ જાય. હું 6-7 વર્ષથી માતાજીનો પરમ ઉપાસક છું, સેવક છું. માતા ગમે તેવી મુશ્કેલીમાં મારા માટે હજારો હાથ કરીને ઊભી થઈ જાય છે મારી. એના માટે અમે આ રામાયણ છે બોલતી રામાયણ એ અમે સપ્રેમ ગિફ્ટ કોઈ લોભ લાલચ કે કોઈના મંગાયા વગર અમે લઈને આવ્યા છીએ. બધા જ પેજ ઉપર એવું આવશે. બિહારી રામ સિયા રામ જય જય રામ સિયા રામ જય જય રામ. બધા જ પેજ બોલશે મળી. જેને વિચાર ધારા રાખી હોય હા માં આવું કઈક બનાવવાની હાચું માં એ ટેકનોલોજીનો સદુપયોગ કરી ધાર્મિક ગ્રંથોને આ રીતે કદાચ રચના કરવી એ ભગવાનની વિશેષ કૃપા હોય હા અને લાવવા વાળાને વિશેષ કૃપા હશે. ના વિશેષની માં બધી જ